નમસ્કાર, હું રાજેશ મિસ્ત્રી ક્વિક હિલિંગથી. અમે સુજોગ થેરાપી પર કામ કરીએ છીએ, જેમાં સીટ થેરાપી, નંબર થેરાપી, મેગ્નેટ થેરાપી, કલર થેરાપી અને અન્ય ઘણી બધી થેરાપીઓનો યુઝ કરી જે પણ પેશન્ટને જરૂરિયાત હોય એ પ્રમાણે અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. અત્યારે અમારી સાથે આ બેન છે, એમને ઘૂંટણનો દુખાવો ઘણા વર્ષોથી હતો, કમરનો દુખાવો હતો, સાયટિક નર્વનો પ્રોબ્લેમ હતો. એમને કેટલી સિટિંગમાં અને કેવી રીતના સારું થયું એ એમની પાસેથી આપણે સાંભળીએ. હું પૂર્વી કલ્પેશ દવે. હું છેલ્લા કેટલા મહિનાથી સોજા આવવાનો પ્રોબ્લેમ, બેક પેનનો પ્રોબ્લેમ તો ઘણા વર્ષથી હતો જ, સાયટિકાનો પ્રોબ્લેમ બી હતો જ. એમણે સોજા તો મારા લગભગ 8 સિટિંગ થઈ હશે, 8 કે 9. એમાં તો બધો જ ફેર પડી ગયો. ચાલવા બી લાગી, કમ્પ્લીટ બહાર જવું તો પણ બહારથી આવ્યા પછી બી મને બહુ જ સોજા આવી જતા હતા. સોજા વાળો પ્રોબ્લેમ તો મારો લગભગ નીલ જ થઈ ગયો. મેં એટલા બધા ડોક્ટર્સને બતાવ્યું, કેટલા બધા રિપોર્ટ કરાયા, કોઈ કીધું B12 આ તે, પણ બધે કોઈ જ વસ્તુથી ફેર ના પડ્યો. મને અહીંથી બહુ જ ફેર પડી ગયો. જેને કોઈને બી પ્રોબ્લેમ હોય, હું એવું નથી કહેતી કે તમે અહીંયા જ આવો, પણ એક વિઝિટ લો, એમાં તમને ખાસો ફેર પડી જશે. આ જે ટ્રીટમેન્ટ છે સુજોગ પદ્ધતિ, એના વિશે તમારું શું કહેવું છે? બહુ જ સરસ કે જે દવાઓથી બી ના માટે, દવાઓની સાઈડ ઇફેક્ટ થાય, બીજા બધા એનાથી ઘણા બધા પ્રોબ્લેમ થાય, એની જગ્યાએ મેં આજે 1 વીક થયું, એક પણ દવા તો લીધી જ નથી. યુરિક એસિડની ઓલમોસ્ટ મેં બંધ જ કરી દીધી છે. તેમ છતાંય મને ઘણો ફરક છે. થાઇરોઇડમાં બી એકદમ મારું બધું જ બિલકુલ બેસી ગયું. સોજા તો મારા પગના ઘૂંટણ તો કેટલા વર્ષથી જોયા જ નતા. આ ખાડા બાડા બધું પડવા લાગ્યું, વ્યવસ્થિત થઈ ગયું એકદમ.